તો આ સાથે જ ફરી એકવાર જણાવી દઈએ કે અમરેલીમાં જે લેટરકાંડ સામે આવ્યો અને જેમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ વિરોધ અમદાવાદથી પણ સામે આવ્યો છે। પાટીદાર દીકરીના અપમાન મામલે અમદાવાદમાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે। માત્ર અમરેલી જ નહીં પરંતુ હવે અમદાવાદમાં પણ તેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુ માહિતી આપવા સંવાદદાતા સપના શર્મા અમારી સાથે જોડાઈ રહ્યા છે। સપના, યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં પણ આ મુદ્દે વિરોધ, જાણવા માંગીશું કે કેવો માહોલ છે, શું કહી રહ્યા છે યુથ કોંગ્રેસના નેતાઓ? શકો છો કે જે એનએસયુઆઈના જે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને જે પોલીસ છે તે પણ તેમને ડિટેન કરી રહી છે। પૂતળું દહન કરવાની પણ તેમની તૈયારીઓ, પરંતુ અત્યારે હાલ પોલીસ તેમને ડિટેન કરી રહી છે અને હાલ જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। માંગણી તેમની કઈ પ્રકારની છે કે જેમાં જે યુવતીને જે રીતે સરઘસ કાઢવામાં આવ્યો છે એની સામે પગલાં લેવામાં આવે, એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ હાલ અહીં જોવા મળી રહી છે અને વિરોધ ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોલીસની મોટી જે ટીમ છે તે પણ અહીં તૈનાત છે અને હાલ જે પૂતળું દહન કરવાની જે યુથ કોંગ્રેસની જે પ્રકારની તૈયારી હતી એને છીનવી લેવામાં આવ્યું છે અને યુથ કોંગ્રેસ અત્યારે અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। જે રીતે અમરેલીમાં જે આખી ઘટના બની છે કે યુવતીને સરઘસ કાઢવામાં આવ્યો છે એની સામે આ જે આખો વિરોધ છે હાલ જોવા મળી રહ્યો છે અને તમામ જે યુથ કોંગ્રેસના લોકો છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારનો જે વિરોધ તેઓ વ્યક્ત કરી રહ્યા છે, માંગણી શું છે તેમને વાતચીત કરીશું, એમને પૂછીશું। હાલ જે યુથ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરી રહી છે, પોલીસ તેમને ડિટેન પણ કરી રહી છે, લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અમરેલીમાં જે છોકરી જોડે અન્યાય થયો છે એ સરકાર ખ્યાતિ ગ્રુપ વાળાને, બુટલેગરોને કેમ એની રેલી નહીં કાઢતી અને આ છોકરીને કેમ એવો ન્યાય? અમારા સમાજનું અપમાન થયું છે એ અમે નહીં સહન કરીએ। સમાજની દીકરીનું અપમાન થયું છે, અમે નહીં સહન કરીએ। ગૃહમંત્રી રાજીનામું આપે, જય સરદાર। યુથ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસ તેમને ડિટેન પણ કરી રહી છે। હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો, વિરોધ જે છે તેમનો યથાવત છે। તેઓ કહી રહ્યા છે કે ક્યાંક તેમની જે સમાજની જે યુવતી છે એની સામે ક્યાંક હાલ જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યો છે, આપ જણાવશો માંગણી શું? જે પ્રમાણે અમરેલીની અંદર પાટીદાર દીકરીની સરઘસ કાઢી ખોટી રીતે સરઘસ કાઢવામાં આવ્યું તેની સામે સૌ પટેલ યુવા નેતાઓએ આંદોલન કર્યું છે, જેની અંદર ગૃહમંત્રી અને સીએમ ભૂપેન્દ્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવે તેના વિરોધમાં અમે આજે એમનું પુતળું બાળવા માટે આવ્યા છીએ। બિલકુલ, તો હાલ જે દ્રશ્યો છે એ આપ જોઈ રહ્યા છો કે જે યુથ કોંગ્રેસે હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહી છે અને પોલીસે તેમને ડિટેન પણ કર્યા છે। પુતળું દહન કરવાની તૈયારીઓ પણ તેમની હતી, પરંતુ પોલીસે તે છીનવી લીધું છે અને હાલ જે વિરોધ છે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજ રોજ અમરેલીમાં જે છોકરીને વિરોધ કરવામાં આવી એના માટે થઈને આજે અમે પાટીદાર સમાજ ભેગો થયો છે। માંગણી શું છે? અમારી માંગ એ છે કે છોકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે અને બિલકુલ જણાતો હાલ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે એનએસયુઆઈના જે સાથે જ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેમણે આ વિરોધ વ્યક્ત કર્યો, પોલીસે તેમને ડિટેન પણ કરી લીધા છે અને તેમની ક્યાંક રજૂઆત એ પ્રકારની હતી કે અમરેલીમાં જે રીતે જે યુવતીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે ગેરબંધારણીય છે અને તેમને ન્યાય આપવામાં આવે, પોલીસની જે કામગીરી છે એના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, એટલે ક્યાંક નારાજગી લોકોમાં જોવા મળી અને એના જ દ્રશ્યો હાલ આપણે જોઈ રહ્યા છીએ। જણા બિલકુલ, જે પ્રકારે તસવીરોમાં પણ દેખાઈ રહ્યું છે સપના કે પોલીસ દ્વારા જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે। પુતળા દહનનો જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો તે પુતળું પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે। એક તરફ માંગ પણ યથાવત છે, બીજી તરફ વિરોધ પણ અત્યારે રોકવામાં અને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં શું પગલાં લેશે આ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ? કારણ કે કોંગ્રેસ આ મુદ્દે ખરેખર આ મુદ્દે રાજકારણ ગરમાવવાની કોશિશ કરી રહ્યું હોય તેમ અમિત ચાવડાનું પણ સ્ટેટમેન્ટ સામે આવી ચૂક્યું છે, ત્યારે હવે પછીનું શું આયોજન હશે તેઓનું?
જે કાર્યકર્તાઓ છે એવો વિરોધ તેમનો યથાવત જ છે. તેમની હજી પણ રજૂઆત થઈ જ રહી છે અને પોલીસ તેમને ડિટેન કરી રહી છે. વિરોધ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જે યુથ કોંગ્રેસના જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું. એમને પૂછીશું કે તેઓ ક્યાં સુધી આ રીતે જે વિરોધ છે એ યથાવત રાખશે, ક્યાં સુધી તેમની આ જે રજૂઆત હશે અને માંગણી ક્યારે સંતોષાશે તે પણ વાતચીત કરવાનો તેમની સાથે પ્રયાસ કરીશું. પરંતુ પોલીસ અત્યારે પણ તમામ જે લોકો છે એમને ડિટેન કરી રહી છે. અચ્છા, આપ જણાવો, પોલીસ ડિટેન કરી રહી છે, ક્યાં સુધી આ રીતનો જે વિરોધ છે યથાવત? જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં આપે, જ્યાં સુધી કૌશિક વેકરે હરસંઘવી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી ગુજરાતના દરેક ખૂણે પાટીદાર આંદોલન હવે આગ લાગવાની છે. આજ સાંજ સુધીમાં આનો નિર્ણય આવી જવો જોઈએ, નકર આવનારા દિવસોમાં હરસંઘવીએ આનું પરિણામ ભોગવવું પડશે. જય સરદાર. બિલકુલ, જણા હાલ જે ચીમકી છે તેઓ ઉચ્ચારી રહ્યા છે કે ગૃહમંત્રી આનું પરિણામ ભોગવવું પડશે, કારણ કે જે રીતે તેમની જે રજૂઆત છે એ ક્યાંક તેઓ કરી રહ્યા છે અને પોલીસ પણ તેમને ડિટેન કરી રહ્યા છે. અત્યારે પણ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તમામ જે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમનું જે વિરોધ છે યથાવત જ રાખી રહ્યા છે અને તેમની એક માંગણી એ છે કે આની સામે આ ગેરબંધારણીય છે, એટલે એની સામે એક ચોક્કસ જવાબ આપે તે પ્રકારની તેમની રજૂઆત પણ છે જણા. અને હજી પણ જે પોલીસ જે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે કે જેઓ વિરોધ કરી રહ્યા છે એમને ડિટેન કરવાની કામગીરી કરી રહી છે. બિલકુલ સપના, આપ જોડાયેલા રહેશો. તો એક તરફ જ્યાં યુથ કોંગ્રેસ દ્વારા લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો કે પોલીસ દ્વારા હાલ આ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે. યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે એકઠા થઈ અને પુતળા દહનનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમની સતત માંગ છે કે પાટીદાર યુવતી જે છે તેને ન્યાય અપાવો.